હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ આપણું કન્ટિન્યુ છે. આજે આપણે લઈશું 3 માર્કનો ઇમ્પોર્ટન્ટ સવાલ કોહલરોસનો નિયમ, જે ઉદાહરણ આપી સમજાવી શકાય, એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે. કોહલરોસ એ બાળકો વૈજ્ઞાનિકના નામ પરથી છે, તમને ખ્યાલ આવી ગયો હશે. એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું સંપૂર્ણ આયનીકરણ સમજાવી શકાય છે, એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. NaCl, KCl, NaBr, KBr વગેરે. તો કોહલરોસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ NaX અને KX જેવા દ્રાવણો પર અભ્યાસ કર્યો અને એના પ્રયોગો પરથી આપણને અમુક મૂલ્યો સમજાવ્યા. તો આપણે સૌપ્રથમ એ મૂલ્યોની ચર્ચા કરીએ બાળકો. લેમ્ડા M0 આને આપણે કહીશું સીમિત મોલર વાહકતા. લેમ્ડા એમને આપણે મોલર વાહકતા કહેતા હતા. 0 ઉપર આવે તો એને સીમિત મોલર વાહકતા કહેવાય. KClનું મૂલ્ય લઈએ એમાં માઇનસ લેમ્ડા M0, NaClનું મૂલ્ય લઈએ એ ની બાદબાકી કરતાં આપણને લેમ્ડા M0 KBr માઇનસ લેમ્ડા M0 NaBr નું મૂલ્ય જ્યારે તફાવત સ્વરૂપે લઈએ તો એ બંનેના મૂલ્યો સરખા થાય છે. KCl NaCl, KBr NaBr, બરાબર છે. તો યાદ રાખવા માટે તમને ખ્યાલ આવશે કે એક બાજુ ઋણાયન સરખા છે, આ બાજુ પણ ઋણાયન સરખા છે, સામેની બાજુ K પ્લસ આવે, અહીંયા Na પ્લસ આવે. તો આ બંનેના મૂલ્યો વિદ્યુત વિભાજ્યની દ્રષ્ટિએ સરખા થાય અને મૂલ્ય પણ પ્રાયોગિક રીતે આપ્યું છે આપણને. અને હજુ ત્રીજું મૂલ્ય પણ જો સરખામણી માટે લેવું હોય તો લેમ્ડા M0 KI માઇનસ લેમ્ડા M0 KBr NaI, બરાબર છે. NaI ઇઝ ઇક્વલ ટુ 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, બરાબર છે. તો સીમિત મોલર વાહકતાનો એકમ છે બાળકો કે જે 23.4 જેટલું મૂલ્ય આપેલું છે ને, એ પ્રાયોગિક છે. એટલે આ મૂલ્ય તમને યાદ આવે તો તમે લખી શકો છો, નહીં તો તમે ખાલી આટલું સમીકરણ પણ લખશો તો પણ ચાલશે, બરાબર છે. 2 મૂલ્યો લખશો તો પણ કોઈ વાંધો નથી, કારણ કે બધાના મૂલ્યો જુઓ ઇક્વલ ટુ છે, સરખા જ છે. એટલે તમે કોઈ પણ મૂલ્ય લઈને સમજાવી શકો છો. બીજા મુદ્દામાં એને કીધું એ જ પ્રમાણે એને બીજા વિદ્યુત વિભાજ્ય લીધા, લેમ્ડા M0 NaBrનું મૂલ્ય લીધું, એમાંથી એને NaClનું મૂલ્ય બાદ કર્યું. હવે જોયું વિદ્યાર્થીઓ, આમાં શું થયું? આમાં પોઝિટિવ આયન સરખા થઈ ગયા. અહીંયા Na પ્લસ, ઉપર જોયું તો તમે ઋણાયન સરખા હતા, Cl માઇનસ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા M0 KBr માંથી લેમ્ડા M0 KCl. વેરી ગુડ, તમને આઈડિયા આવતો જાય છે કે હવે આપણે પોઝિટિવ આયન સરખા રાખવાના છે. આનું મૂલ્ય જ્યારે પ્રયોગો પરથી માપ્યું તો 1.8 સિમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો વિદ્યાર્થીઓ, આ મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય છે, એને તમે મેં કીધું એમ યાદ રહેતો તમે લખી શકો છો, નહીં તો સમીકરણ પણ લખીને સમજાવી શકો છો. તો આ બધા જે મૂલ્યો આપ્યા જુઓ, NaBr NaCl, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આના આધારે એનો નિયમ કંઈક આ રીતે રજૂ કરવામાં આવે છે કોહલરોસનો. એ નિયમ એવું કહે છે વિદ્યાર્થીઓ કે વિદ્યુત વિભાજ્ય એટલે આપણે જે દ્રાવણ લઈએ તે, તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અથવા તો વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની વિદ્યાર્થીઓ સંજ્ઞા છે લેમ્ડા M0. સીમિત મોલર વાહકતા કોના બરાબર હોય છે? તો કે તે વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય છે. એટલે કે કુલ વિદ્યુત વાહકતા ધનાયન અને ઋણાયનના સરવાળા બરાબર થાય છે, એવું કોહલરોસે નિયમ દ્વારા સમજાવ્યું. અને આને જ આપણે જ્યારે ઉદાહરણ સ્વરૂપે લખવું હોય, કોમન ઇક્વેશન તરીકે હું લખી આપું ચાલો, કે સીમિત મોલર વાહકતા
એ ધન આયન એટલે પોઝિટિવલી ચાર્જ, અહીંયા 0 લઈ લેવાનું, વત્તા લેમડા નેગેટિવલી ચાર્જ, અહીંયા 0 લઈ લેવાનું. 0નો મતલબ સીમિત મોલર વાહકતા. વિદ્યાર્થીઓ, તમને એક વસ્તુ સમજાવું બીજી, કે જ્યારે આપણે અવિસંજ્ઞા વાપરીએ છીએ તો આ દ્રાવણ માટેનો લેમડા બોલાય. જ્યારે આપણે આ લેમડા યુઝ કરીએ છીએ તો એ આયન માટેનો લેમડા કહેવાય. બરાબર છે. ધન આયન અને ઋણ આયન બતાવવું હોય તો આવો લેમડા વાપરીશું. કુલ દ્રાવણ માટે આપણે આવો લેમડા વાપરીશું. તો આ સામાન્ય સમીકરણ હતું. હવે ઉદાહરણ પણ લઈએ, કે ઉદાહરણમાં આપણે સમજી લો કે NaClનું મારે ઉદાહરણ સમજાવવું છે. તો તમે પ્રયત્ન કરતા રહેજો. લેમડા M0 NaCl, બરાબર છે. NaClનું ઉદાહરણ ચાલે છે કે NaClની સીમિત મોલર વાહકતા બરાબર લેમડા લેવાનો આ પ્રકારે 0. ચલો હવે NaClમાં ધન આયન વિદ્યાર્થીઓ કયો છે? તો કે Na પ્લસ વત્તા લેમડા 0. ઋણ આયન કોણ છે વિદ્યાર્થીઓ? Cl માઇનસ. તો આ તમે નિયમ જુઓ કે કુલ દ્રાવણની વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર સીમિત મોલર વાહકતા તેના ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય છે. તો વિદ્યાર્થીઓ, ઉદાહરણ આવી ગયું, જનરલ સમીકરણ પણ આવી ગયું. હવે તમને બુકમાં તમે જોશો તો કોષ્ટક 3.4 આપેલું છે, જે માત્ર માહિતી માટે છે, સમજવા માટે છે, અને કોઈ પણ મૂલ્ય આપણે વિદ્યાર્થીઓ તૈયાર નથી કરવાના. એની નીચેનો પેરેગ્રાફ છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય, અને એના આધારે આપણે આમાં આગળ વધીશું. હવે હું તમને એક બીજી વસ્તુ પણ કહું છું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું. બરાબર છે. તો જોતા રહેજો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય, અત્યાર સુધી આપણે જે જોયું તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતું. હવે લઈએ છીએ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બાળકો, જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ નથી થતું, તો એવા દ્રાવણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એનું હું એક્ઝામ્પલ લઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એસિટિક એસિડ CH3COOH, ઇથેનોઇક એસિડ પણ કહેવાય. આનું જ્યારે પાણીમાં આયનીકરણ કરીએ તો સંપૂર્ણ આયનીકરણ ના થાય. બે આયન જે છૂટા પડે, CH3COO માઇનસ વત્તા H પ્લસ. 100% આયનો આમાં છૂટા નથી પડતા. તો આ એક કામ કરી આપણે આમાં ઉદાહરણ તરીકે લઈએ આપણે એસિટિક એસિડને, અને એના દ્વારા આપણે કોલરોસનો નિયમ હવે આગળ સમજીશું. તો એમાં એવું કહે છે કે જો આપણે આ એસિટિક એસિડનું વિયોજન કરીએ, વિયોજન એટલે વિદ્યાર્થીઓ છૂટા પડવું, તો તે સમયે જો એની સાંદ્રતા શરૂઆતની, આપણે સંતુલન ચેપ્ટરનું હું તમને થોડું યાદ કરાવીશ હમણાં. શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકોની વિદ્યાર્થીઓ આપણે સમજી લો કે આલ્ફા ધારી લઈએ છીએ. તો વિદ્યાર્થીઓ, નિપજો તે સમયે નથી હોતી. હવે સમજી લો કે થોડા સમય બાદ સંતુલન સ્થપાઈ જાય છે અને આલ્ફા જેટલી નિપજો બનવા માંડે, તો સમજી લો આમાં 1 - આલ્ફા જેટલો વપરાઈ જાય. આવું પણ લખી શકાય. અને સંતુલન અને સાંદ્રતા શોધવી હોય તો વિદ્યાર્થીઓ C વડે ગુણવા પડે. C ને સાંદ્રતા કહેવાય. આવું આપણે સંતુલન ચેપ્ટર ધોરણ 11 યાદ કરો થોડું. તો આના આધારે આપણે યાદ કરો, સંતુલન અચળાંક માટે એસિડનો વિયોજન અચળાંક K બરાબર નિપજની સાંદ્રતા CH3COO માઇનસ H પ્લસ ના છેદમાં CH3COOH પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો તો અહીંયા C આલ્ફા આના બરાબર આ લઈશું, આના બરાબર આ એટલે વર્ગ થઈ જશે, છેદમાં આના માટે લઈશું 1 - આલ્ફા. હવે વિદ્યાર્થીઓ, જે કેન્સલ થાય છે તે આપણે જોઈ લઈએ. અહીંયાથી વર્ગ થઈ જાય તો Cનો વર્ગ આલ્ફાનો વર્ગ, બરાબર છે. આપણે વર્ગને અંદર લખી દીધો તો એક C કેન્સલ થઈ જશે. તો અહીંયા વધે શું ઉપર? તો કે આલ્ફા સ્ક્વેર એવો અને એવા જ ઇન્ટુ C છેદમાં 1 - આલ્ફા. તો Ka બરાબર એસિડનો અચળાંક કહેવાય. C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા આટલું વધે, અને હું સમીકરણ 1 કહું છું. ચલો હવે આલ્ફા જે છે ને વિદ્યાર્થીઓ, આલ્ફાને
વિયોજન અંશ પણ કહેવામાં આવે છે. એ વિયોજન અંશનું મૂલ્ય મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના ગુણોત્તર જેટલું થાય. આ એક ફોર્મ્યુલા છે, બરાબર છે, એક સૂત્ર છે, આપણે એવું કહીએ તો પણ ચાલે કે આલ્ફા બરાબર મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. અને સમીકરણ 2 કહીએ. સમીકરણ 2ની કિંમત બોલો શામાં લઈશું? 1માં મૂકતા. ચાલો સમીકરણ 2 આલ્ફાની કિંમત આપણે સમીકરણ 1માં મૂકતા જઈએ બાળકો. કે એ બરાબર આલ્ફા સ્ક્વેર છે તો અહીંયા લેમડા એમ ના છેદમાં લેમડા 0m વર્ગ ઇન્ટુ સી અપોન 1 માઇનસ લેમડા એમ ના છેદમાં લેમડા એમ 0. ચાલો સાદુરૂપ જેનું હવે પાક્કું હશે એના માટે આ સહેલું બનતું જશે. એક સ્ટેપ હું અહીંયા જ લખી દઉં છું. ચાલો હજુ કે લેમડા એમ 0 ઇન્ટુ સી ના છેદમાં, ચાલો અહીંયા હું લસા લઈ લઉં છું બાળકો. લેમડા એમ 0 માઇનસ લેમડા એમ ના છેદમાં લેમડા. અહીંયા લસા લીધો છે, બરાબર, બીજું કંઈ આપણે નથી કર્યું. અહીંયા લસા લઈએ એટલે જુઓ અહીંયા લેમડા એમ 0 અને અહીંયા લેમડા એમ 0નો સ્ક્વેર. એક એક પદ વિદ્યાર્થીઓ કેન્સલ થશે, તમે જરા જોતા રહેજો. ખાસ હું તમને કહું છું, તમને ખ્યાલ આવવો જરૂરી છે. કે એ બરાબર, ચાલો શું વધે છે તો કે જુઓ સાંદ્રતા વધે એને તો આપણે કોઈ જગ્યાએ જ ફેરફાર કરેલો જ નથી. અહીંયા ઉપર વધે લેમડા એમનો વર્ગ. હવે જોજો શું કરેલું છે, આ છેદ છે ને આ છેદમાં છે એટલે નીચે આવી જાય વિદ્યાર્થીઓ લેમડા 0m. અહીંયા સ્ક્વેર હતો, એક કેન્સલ થઈ ગયું તો એક વધેલું. કૌંસમાં આ પદ તો આખું બેઠું જ છે, લેમડા m0 લેમડા એમ. એકવાર શાંતિથી કેલ્ક્યુલેશન વિદ્યાર્થીઓ દરેક જણ સમજવાનો પ્રયત્ન કરે. શું તમને આ કેલ્ક્યુલેશનમાં ખ્યાલ આવે છે? એક સંતુલન અચળાંકીયનો મળી ચૂક્યો છે અને હું સમીકરણ 3 આપી દઉં છું. અહીંયા સુધી તમારે કોલરોસનો નિયમ સમજાવવાનો છે, ઉદાહરણ આપવાના છે, તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. તો 3 માર્ક્સમાં તમારે મેં શરૂઆતથી જે મુદ્દાસર લખેલું છે, બરાબર છે, કોલરોસનો નિયમ, એ બધું તમારે વ્યવસ્થિત લખવાનું. જ્યાં 1-2 મુદ્દા વધારે હું બોલેલો છું, બરાબર, ઉદાહરણ આપેલા છે, તે લખીને તમારે આવી જ રીતે વ્યવસ્થિત સમજાવવું. બરાબર વિદ્યાર્થીઓ, સાથે સાથે હું લઈ લઉં છું દાખલાઓ પણ જે કોલરોસના નિયમને આધાર છે અને તમને બહુ જ સહેલા સમજ પડે એ જ રીતે હું તમને આ દાખલા સમજાવું છું. તમે એક કામ કરો કે એક કેલ્ક્યુલેટર સાથે લઈ લો. તમારી પાસે બુક હોવી જોઈએ, કેલ્ક્યુલેટર હોવું જોઈએ, જેથી કરીને અમુક હું તમને કેલ્ક્યુલેશન આપીશ જે તમારે કરવાની છે. કોયડો 3.7 બાળકો, દરેકનું ચોપડીમાં રકમમાં ધ્યાન. કોયડો 3.7ની હું રકમ વાંચું છું. કોષ્ટક 3.4માં આપેલી માહિતી પરથી CaCl2 અને MgSO4 2 દ્રાવણો આપેલા છે. એના માટે લેમડા m0 એટલે કે સીમિત મોલર વાહકતા શોધો. ચલો CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ અને MgSO4. વિદ્યાર્થીઓ કોષ્ટક 3.4 અત્યારે તો એવું કીધું છે, એક્ઝામમાં તમને આ મૂલ્ય આપવામાં જ આવશે 100%, બરાબર છે. હવે CaCl2 માટે પહેલું મૂલ્ય પછી બતાવું તમને. પહેલાં સૂત્ર કેવી રીતે લખાય જુઓ અહીંયા, દરેકનું અહીંયા ધ્યાન. લેમડા m0 CaCl2 બરાબર, ચાલો મેં તમને શીખવાડ્યું બાળકો કે દ્રાવણ માટે આવી સંજ્ઞા વાપરવાની અને જ્યારે ધન આયન ને ઋણ આયન લઈએ તો લેમડા આવો લખવાનો 0. ચલો પહેલાં ધન આયન CaCl2માં ધન આયન શું છૂટો પડશે? કેલ્શિયમ +2 વત્તા લેમડા 0 વિદ્યાર્થીઓ. ઋણ આયન મારી પાસે છે Cl-, પણ આમાં અગત્યનું શું છે તો કે Cl કેટલા છે? 2 છે, એટલે અહીંયા 2 લખવો જરૂરી છે. આ જ સૌથી અગત્યનું. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ ઉતાવળ કરે, એક્ઝામમાં અહીંયા ભૂલ થતી હોય છે તમારી, તો 2 લખવાનું ભૂલી જવાય, તો એ આપણાથી ભૂલાવવું ના જોઈએ. ચલો આગળ કોષ્ટક છે, એમાં Ca+2નું મૂલ્ય આપેલું છે 119.0 સિમેન્સ
સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અને ક્લોરાઇડનું મૂલ્ય બાળકો આપેલું છે 76.3 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર. ચલો સાદુરૂપ આપો, મેં તમને કીધું એ પ્રમાણે ગુણાકાર કરી નાખો બે સાથે, એમાં 119 એડ કરો, શું 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો CaCl2ના દ્રાવણ માટે આપણને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી ચૂકેલું છે. તો એક આન્સર તમારો આવી ગયો. હવે વિદ્યાર્થીઓ લેમ્બડા M0 આપણે લઈ લઈએ MgSO4 માટે. તો હવે તો તમને આવડશે જ Mg+2 વત્તા લેમ્બડા 0 SO4 -2. વિદ્યાર્થીઓ હમણાં જ તમને મેં કીધું એમ કે ધન આયન અને ઋણ આયન માટે કેવી સંજ્ઞા ક્યાંથી લખી શકાય. આમાં પણ કિંમત તમે કોષ્ટકમાંથી જોઈને લખી શકો છો. હમણાં એક્ઝામ હશે ત્યારે તમને આ મૂલ્ય આપવામાં આવશે. 106 છે Mg+2નું અને SO4નું 160. ચલો સરવાળો કરવાનો છે તમારે લોકોએ. 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો તમને બાળકો ખ્યાલ આવે છે. બહુ જ સહેલા દાખલા કહેવાય. હું તો એમ કહું છું કે આમાં તમારે સમજવાની જરૂર છે. આમાં તમારે યાદ ઓછું રાખવાનું, સમજવાનું વધારે છે, કારણ કે કેલ્ક્યુલેશન બહુ જ સહેલી છે સમજી ગયા બાદ. ચાલો કોયડો 3.8 આપણે કન્ટિન્યુ કરીએ. કોયડો 3.8 રકમ કંઈક આવી છે વિદ્યાર્થીઓ. NaCl આપેલું છે, HCl અને NaAC. NaACને સોડિયમ એસિટેટ કહેવાય, બરાબર છે. AC માટે આવું લખાય, જુઓ લખી રાખજો કોઈક જગ્યાએ. AC બરાબર CH3COO AC કહેવાય. એસિટેટ આયન ઇંગ્લિશમાં અને એસિટેટ, બરાબર. એના પરથી આ પહેલાં બે શબ્દ લીધા છે AC. ચાલો તો HAC માટે, બરાબર, HAC માટે સીમિત મોલર વાહકતા શોધવાની છે. HAC એટલે વિદ્યાર્થીઓ એસિટિક એસિડ. આના બરાબર CH3COO મૂકો અને H એટલે CH3COOH થઈ જાય. તો ટૂંકમાં આ રીતે લખાય એને, એસિટિક એસિડને. ચલો સમજવાનું ખાસ. પહેલું સ્ટેપ મારે તમને ખાસ સમજાવવાનું, પછી તમને ઓટોમેટિક આવડતું જશે. તમને રકમમાં 3 કિંમત આપી છે, NaClની, HClની અને NaACની. આ જે 3 કિંમત આપી છે એ ખાસ સમજવાનું કે એની જ આપણે વેલ્યુ પુટઅપ કરી શકીએ. તો એને કઈ રીતે આપણે મેળવવું, તો આન્સર ચેક કરીએ. લેમ્બડા M0 HAC બરાબર, જોતા રહેજો અહીંયા. ચલો એને આપણા નિયમના સૂત્ર પ્રમાણે આવું લખાય, લેમ્બડા 0H+ વત્તા લેમ્બડા 0AC માઇનસ. બરાબર, પહેલું કામ તો આ તમે કરી જ શકો છો. હવે આ 3ને આપણે અહીંયા એવી રીતે સેટ કરવાના, પ્લસ કરવાના, માઇનસ કરવાના, જેથી તમારો સરવાળો તો આટલો જ રહેવો જોઈએ. 2 જ આયન વધવા જોઈએ, બાકીના આયન પ્લસ થઈ અને માઇનસ થઈને કેન્સલ થઈ જવા જોઈએ. તો જો હું ગોઠવીને શીખવાડું છું, જોતા જ રહેજો અહીંયા કઈ રીતે આ સેટ થાય છે. પહેલાં હું લખું છું, બરાબર, HCl આપણે જે લીધો છે, લેમ્બડા 0H+ વત્તા લેમ્બડા 0Cl માઇનસ. આની વાત કરું છું, બરાબર. HCl માટે બોલો આવું લખાય, વિચારી લો. તો કે હા 100% લખાય. વત્તા લેમ્બડા 0 NaAC માટે હું આ પદ લખું છું, બરાબર છે. Na+ વત્તા લેમ્બડા 0AC માઇનસ, બરાબર છે. 2 પદ લખાઈ ગયા. હવે છેલ્લું પદ બાકી છે NaCl. હવે એ પદ હું બાદ કરું છું, માઇનસ લેમ્બડા 0 Na+ માઇનસ લેમ્બડા 0Cl માઇનસ. જોજો, બરાબર છે. 2 પદમાં આપણે સરવાળાના ચિહ્ન લીધા, HCl અને NaACમાં, અને છેલ્લું પદ હતું NaCl. NaCl માટે આપણે બાદબાકીને ગ્રહણ કરેલી છે, માઇનસ. જુઓ ખાલી સમજવા માટે કહું તમને, અહીંયા H+ છે તો આ રહ્યો H+, જોતા રહેજો. અહીંયા Cl માઇનસ પ્લસ છે, અહીંયા Cl માઇનસ છે. તો બોલો આ 2 પદ કેન્સલ થઈ જાય. ચલો અહીંયા Na+માં આગળ પ્લસ ચિહ્ન છે, અહીંયા Na+માં આગળ માઇનસ. બોલો આ 2 પણ કેન્સલ થઈ જાય, કેન્સલ. અહીંયા વધ્યો
એસી માઇનસ, તો જો એસી, તો આ સૂત્ર અને આ સૂત્ર સરખું જ છે. બાકીના પદ જે વધારે આપણે પ્લસ કરેલા છે તે માઇનસ પણ કરી દીધા છે. પણ આવું કરવા પાછળનું કારણ છે કે આપણને આ 3 કિંમત આપેલી છે. હવે બોલો આને ભેગા કરી દઈએ તો HCl લખાય, આને ભેગા કરી દઈએ તો બોલો NaAC લખાય, અને આને ભેગા કરી દઈએ તો આપણા માટે NaCl. તો આ બેના મૂલ્યો અહીંયાથી લઈ અને સરવાળો કરવાનો, અને એમાંથી NaClનું મૂલ્ય બાદ કરીશું તો આપણને જવાબ મળી જશે. તો λ0 એમ HAC બરાબર, ચાલો પહેલું HCl બનાવીને મેં તમને બતાવ્યું હતું વિદ્યાર્થીઓ. HClની કિંમત લઈ લો 425.9 વત્તા એમાં ઉમેરવાના છે NaACની કિંમત 91, અને વિદ્યાર્થીઓ બાદ કરવાનું છે NaClનું મૂલ્ય જે છે 126.4. ચાલો સરવાળો કરવાનું કામ તમારું છે, બાદબાકી કરવાનું કામ પણ તમારું જ છે. 390.5 આવે તો ખુશ થઈ જવાનું, કારણ કે સમજવું સિમેન્સ સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. તો વિદ્યાર્થીઓ કોયડો 3.8 પૂરો થાય, તમને ખ્યાલ આવ્યો હશે. બહુ શાંતિથી સમજાવું છું તમને, બરાબર છે. આ લેક્ચર મેં નોટમાં એટલે લીધો છે કે ડિટેલમાં હું થોડું લખી શકું, સાથે બોલી શકું, સમજાવી શકું. ખ્યાલ આવે છે તમને? દાખલા છે એટલે તમને આ રીતે પણ સમજાતા હશે. છતાં પણ હું કહું છું, કંઈ પણ તકલીફ લાગે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, તમે મને મેસેજથી પૂછી શકો છો. ચાલો, કોયડો 3.9 જે આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરેલો છે, બરાબર છે. આગળ એની રીત આપણે અભ્યાસમાં લઈ ચૂક્યા છે, એટલે હું તમને સમજાવી આપું છું. મોલારિટી આપેલી છે મોલ પ્રતિ લિટરમાં, જેને આપણે સાંદ્રતા કહેવાય. એસિટિક એસિડની 0.001028 મોલ પ્રતિ લિટર, એટલે એને મોલારિટી કહેવાય. ચલો, એના માટે વાહકતાનું મૂલ્ય આપ્યું છે. વાહકતાની સંજ્ઞા G પણ લઈ શકાય, 4.95 10⁻⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આના માટે સીમિત મોલર વાહકતા આપેલી છે વિદ્યાર્થીઓ 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ એકમ મોડે કરી નાખજો. વિયોજન અચળાંક એટલે આલ્ફા. આલ્ફા એટલે વિયોજન અંશ, અને કપ્પા વિયોજન અચળાંક શોધો. બરાબર છે. કપ્પા શોધવો હશે તો આલ્ફા પણ શોધવો જ પડશે, જેને વિયોજન અંશ આપણે બોલતા હતા. તો વિદ્યાર્થીઓ દાખલો સહેલો છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે, એ પણ સાંભળી લેજો કે ઇમ્પોર્ટન્ટ પણ છે. 3 સ્ટેપનો દાખલો, 3 માર્ક્સ પૂરેપૂરા. પહેલું સ્ટેપ આ છે કે λm સીમિત મોલર વાહકતા કપ્પા છેદમાં C, બરાબર છે. આ સૂત્ર આપણે આગળ ઓલરેડી મેં તમને સમજાવ્યું હતું. બીજું સ્ટેપ વિદ્યાર્થીઓ, વિયોજન અંશ આલ્ફા બરાબર λmના છેદમાં m0. વિદ્યાર્થીઓ આ કોલરોસના નિયમમાં મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે, કે આ કોલરોસની થિયરી જ્યારે મેં ચાલુ કરી ત્યારે આપણે જોયું હતું. ને છેલ્લું સૂત્ર અચળાંક કપ્પા બરાબર C ઇન્ટુ આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 - આલ્ફા. બોલો, આ પણ આપણે જોયું હતું નિર્બળ વિદ્યુત વિભાજ એસિટિક એસિડ માટે થિયરીમાં જ. તો વિદ્યાર્થીઓ 3 સૂત્ર મેં તમને બોક્સ કરીને આપ્યા. હવે તમારું કામ છે માત્ર કિંમત મૂકવાની છે, બરાબર છે. તો 4.95 10⁻⁻5 વાહકતાના છેદમાં સાંદ્રતા 0.000108, બરાબર. એને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવા ખાલી આપણે 1000 વડે ગુણીશું, જેથી આપણે એકમ જે જોઈએ છે તે પ્રમાણે મળે. તો 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, બરાબર. આ સૂત્રની ખાલી કિંમત જ મૂકેલી છે, બીજું હવે કામ અઘરું નથી. આ કેમ 1000 વડે ગુણ્યા, તો કે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટરમાં ફેરવાઈ જાય. હવે આપણે વિદ્યાર્થીઓ બીજું સૂત્ર મૂકી દઈએ. 48.15 જે કિંમત આપણને મળી છે તે છેદમાં સીમિત મોલર વાહકતા રકમમાં આપેલી છે 390.5, એટલે 0.1233 આપણને મળી ગયા. ચાલો, આલ્ફા કેમ શોધો, તો કે છેલ્લા સૂત્રમાં તમને આલ્ફાની જરૂર છે, બરાબર છે. અચળાંક શોધવા માટે આલ્ફા જોઈએ. ચાલો, સાંદ્રતા તો રકમમાં છે 0.01028, 0.1233નો વર્ગ 1 - 0.1233. સાદુરૂપ આપી જોજો વિદ્યાર્થીઓ.
0.000 સમથિંગ આવે 5 વાર પોઈન્ટ ખસેડીને પોઈન્ટ ખસેડતા દરેકને આવડે છે ને યાદ કરો 11મા ધોરણમાં ભણેલા છે તો પોઈન્ટ ખસેડતા 1.78 10⁻⁻⁴ તો બાળકો તમે જોયું આ દાખલો દેખાતો તો બહુ અઘરો પણ મેં તમને જે સમજ પાડી છે કે 3 સૂત્ર યાદ રાખો સૂત્ર તો યાદ રાખવા જ પડશે અને માત્ર કિંમત મૂકો જુઓ બરાબર છે તો દાખલો ઘણો ઇઝી થઈ જશે તો વિદ્યાર્થીઓ આજે આપણે એક કામ કરીએ કે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ બરાબર છે કોલરોસનો નિયમ અને તેના દાખલા દરેક જણે નોટમાં લખી તૈયાર કરી દેવા કંઈ પણ ના સમજાય તો મને પૂછવાની બિલકુલ છૂટ છે સહેજ પણ ચિંતા ન કરવી બરાબર છે મન દઈને મહેનત કરો અને યાદશક્તિ વધારવા માટે પ્રયત્ન કરો જેથી બરાબર છે સાયન્સ સહેલું બનતું જાય મળીએ વિદ્યાર્થીઓ નવા વિડીયોમાં નવા લેક્ચરમાં નવા વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહે જૂના વિદ્યાર્થીઓ આપણા વિડીયોને લાઇક કરતા રહે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર